તહેવારો પહેલા ખાદ્ય તેલમાં ખેલ થયો છે। સિંગતેલના ભાવમાં ભડકો થયો છે। સિંગતેલના ભાવમાં ડબ્બે 50 રૂપિયાનો વધારો, કપાસિયામાં ડબ્બે ₹30નો વધારો। સિંગતેલનો ડબ્બાનો ભાવ 2820 પર પહોંચ્યો। કપાસિયા તેલનો ભાવ 2670 પર પહોંચ્યો। પામોલીન, સૂર્યમુખી સહિતના સાઇડ તેલમાં ભાવ વધારો થયો છે। ટ્રાન્સપોર્ટેશન ખર્ચની અસરના કારણે આ ભાવ વધારો થયો હોવાની જાણકારી। આ તરફ ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે। સંવાદદાતા અંકિત જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। અંકિત, ખાદ્ય તેલના ભાવમાં ભડકો, શું વિગત? ચોક્કસથી વાત કરવામાં આવે તો માત્ર એક જ સપ્તાહમાં સિંગતેલના ભાવની અંદર ₹80નો વધારો છે તે ઝીંકવામાં આવ્યો છે। બીજી તરફ વાત કરવામાં આવે તો કપાસિયા તેલની અંદર પણ એક સપ્તાહની અંદર ₹50નો છે તે વધારો થયો છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો ગઈકાલે સિંગતેલમાં ડબ્બે ₹50નો વધારો થતા સિંગતેલનો જે 15 કિલો ડબ્બાનો ભાવ છે તે 2800 પાર પહોંચ્યો છે, એટલે કે હાલ અત્યારે 2820 પર ટ્રેડ થઈ રહ્યો છે। સાથોસાથ વાત કરવામાં આવે તો કપાસિયા તેલનો ડબ્બો છે તે 2670 ઉપર પહોંચ્યો છે। તો બીજી તરફ પામોલીન તેલ હોય કે પછી સૂર્યમુખી કે પછી મકાઈનું તેલ હોય, તમામ સાઇડ તેલના ભાવની અંદર પણ સતત વધારો છે તે જોવા મળી રહ્યો છે। આગામી દિવસોમાં જ્યારે સાતમ આઠમના તહેવારો આવી રહ્યા છે ને તે પૂર્વે જ ખાદ્ય તેલોના ભાવની અંદર સતત વધારો જોવા મળી રહ્યો છે। ત્યારે વેપારીઓનું કહેવું છે કે જો નાફેડ દ્વારા પિલાણયુક્ત જે મગફળીનો જથ્થો છે તે બજારની અંદર વેચવામાં આવે તો સિંગતેલના ભાવ સ્થિર થઈ શકે છે। નહીંતર આગામી દિવસો સિંગતેલના જે ડબ્બાનો જે ભાવ છે 15 કિલો ડબ્બાનો ભાવ છે તે 2900 પાર પણ પહોંચી શકે છે। જી અંકિત, આપ જોડાયેલા રહેજો અમારી સાથે। ઉત્તર મધ્ય બાદ સૌરાષ્ટ્રમાં ચાંદીપુરાની એન્ટ્રી। સૌરાષ્ટ્રમાં ચાંદીપુરા વાયરસની એન્ટ્રીની શંકા। રાજકોટ તાલુકાના એક બાળકને લક્ષણ દેખાયા છે। સુરેન્દ્રનગરના એક બાળકમાં પણ લક્ષણ દેખાયા। બંને બાળકોના સેમ્પલ લેબમાં ગાંધીનગર મોકલાયા છે। લેબ રિપોર્ટની રાહ જોવાઈ રહી છે। સિવિલ હોસ્પિટલમાં ખાસ બેડની સુવિધા તૈયાર કરાઈ છે। 5 બેડની સુવિધા તૈયાર કરાઈ છે। સંવાદદાતા અંકિત જોડાયેલા છે। અંકિત, ઉત્તર ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર અને હવે સૌરાષ્ટ્રમાં એન્ટ્રીની શક્યતા, શું વિગત? ચોક્કસથી વાત કરવામાં આવે તો સાબરકાંઠા વિસ્તારમાં જે પ્રકારે ચાંદીપુરા વાયરસની એન્ટ્રી થઈ છે ને ત્યારબાદ સૌરાષ્ટ્રમાં પણ હવે આ વાયરસની શંકાસ્પદ એન્ટ્રી થતા આરોગ્ય તંત્ર છે તે એલર્ટ થઈ ચૂક્યું છે। રાજકોટ અને સુરેન્દ્રનગરના 2 બાળકોમાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ લક્ષણો છે તે મળી આવ્યા છે અને તેના જ કારણે બંને બાળકોના સેમ્પલ લઈને ગાંધીનગર રિપોર્ટ અર્થે પરીક્ષણ અર્થે છે તે મોકલવામાં આવ્યા છે। હાલ બંને બાળકોના રિપોર્ટની રાહ છે તે જોવામાં આવી રહી છે। રાજકોટ તાલુકાના ગામમાં રહેતા બાળકને મગજમાં તાવ ચડી જતા સ્થાનિક ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો ને ત્યારબાદ તેની અંદર શંકાસ્પદ જે ચાંદીપુરા વાયરસના લક્ષણો છે તે જણાઈ આવ્યા હતા અને તેના કારણે તેનો જે સેમ્પલ લઈને પરીક્ષણ અર્થે છે તે ગાંધીનગર ખાતે મોકલવામાં આવ્યો છે। બીજી તરફ રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા પણ તપાસ છે તે હાથ ધરવામાં આવી છે। જો કે હજુ સુધી મહાનગરપાલિકાના વિસ્તારમાં એક પણ શંકાસ્પદ લક્ષણો ધરાવતો બાળક છે તે મળી નથી આવ્યો। જી આભાર અંકિત, જાણકારી આપવા માટે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગે શહેરમાં ગરમ મસાલા બનાવતી એક કંપની પર દરોડા પાડ્યા છે। અગાઉ જય અંબે ભોજનાલયમાંથી લેવાયેલા ગ્રેવીના નમૂના અનફિટ જાહેર થયા હતા। તેમાં ખાદ્ય કલરનો ઉપયોગ થતો હોવાનો રિપોર્ટ આવ્યો હતો। તપાસમાં ખુલ્યું કે આ ભોજનાલયમાં વપરાતો મસાલો જય માતાજી ટ્રેડિંગ યુનિટમાં બનતો હતો। આથી ફૂડ વિભાગે આ મેન્યુફેક્ચરિંગ યુનિટ પર દરોડા પાડીને તમામ માલ સીઝ કર્યો। ફૂડ વિભાગે અંદાજે 12 લાખની કિંમતનો 12,000 કિલો મસાલાનો જથ્થો જપ્ત કરી તેનું વેચાણ અટકાવ્યું છે। આ જથ્થામાં મરચા પાવડર, હળદર પાવડર અને ધાણા જીરું પાવડર સામેલ છે। એએમસી દ્વારા આ મસાલાના સેમ્પલ મેળવીને લેબમાં તપાસ માટે મોકલવામાં આવ્યા છે। હવે આગળ વાત અષાઢમાં અનરાધારની। અઠવાડિયા બાદ ફરી દક્ષિણમાં મેઘો દેખાયો। સુરત અને ગામડાઓમાં સવારથી જ જમાવટ। મહુવા, બારડોલી, કામરેજ, પલસાણામાં વરસાદ। ગ્રામ્ય પંથકમાં હળવાથી મધ્યમ વરસાદ વરસ્યો છે। વરસાદથી ખેડૂતોમાં ખુશીની લહેર વ્યાપી। ધરતીપુત્રો માટે વરસાદ આશીર્વાદ રૂપ સમાન સાબિત થશે। વરસતા વરસાદથી ગરમીથી પણ આંશિક રાહત મળી છે। અઠવાડિયા બાદ ફરી એક વખત સુરત અને આસપાસના જે ગામડાઓ છે ત્યાંથી
આ દ્રશ્યો સામે આવ્યા છે। મેઘરાજાએ જમાવટ કરી છે। મહુવા, બારડોલી, કામરેજ, પલસાણામાં વરસાદ ખાબક્યો છે। ફરી એક વખત મેઘરાજાની પધરામણી થતા જ ખેડૂતોમાં ખુશી। હવામાન ખાતા એટલે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ 15 તારીખથી 20 તારીખની અંદર દક્ષિણ ગુજરાતની અંદર હળવોથી મધ્યમ વરસાદની આગાહી કરી હતી। જે અંતર્ગત દ્રશ્યમ બતાવવાનો પ્રયાસ કરીશ કે સુરત જિલ્લાની અંદર વહેલી સવારથી હળવો વરસાદ શરૂ થવા પામ્યો છે। જે છેલ્લા 7 દિવસના વિરામ બાદ વરસાદે ફરી આજ રોજ વહેલી સવારથી શરૂ થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો જે ડાંગરની રોપણી કરતા ખેડૂતો માટે આજે આ વરસાદ છે એ આશીર્વાદ રૂપ સમાન જોવા મળી રહ્યો છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો આજે મહુવા અનાવર હાઈવે ઉપર પણ વહેલી સવારથી અવિરત હળવા વરસાદને પગલે લોકોએ ક્યાંક બસ સ્ટેન્ડની અંદરમાં ઉભા રહેવાની ફરજ પડી છે અને ખાસ કરીને જે આ વરસાદ વરસતા ગરમીથી આંશિક રાહત મળવા પામી છે તો ખેડૂતો માટે એક આશીર્વાદ રૂપ સમાન વરસાદ જોવા મળી રહ્યો છે। કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, બારડોલી। જૂનાગઢથી સમાચાર। લાંબા વિરામ બાદ મેઘરાજાની એન્ટ્રી થઈ છે। જૂનાગઢ શહેર અને ગામડાઓમાં વરસાદ વરસ્યો। સવારથી ધોધમાર વરસાદના કારણે રોડ પાણી થયા। વંથલી અને આસપાસના ગામડામાં વરસાદ વરસ્યો। લાંબા સમય બાદ વરસાદ પડતા ખુશીની લહેર વ્યાપી છે। લોકોને ભારે બફારામાંથી છુટકારો મળ્યો। ખેતરમાં મોલાતને જીવનદાન મળશે। મગફળી, કપાસના વાવેતરને ફાયદો થશે। વાતાવરણમાં પલટો આવતા ઠંડકનો અહેસાસ લોકોને થઈ રહ્યો છે। દ્વારકા પંથકમાં અંતે મેઘરાજાની એન્ટ્રી। અષાઢ માસ શરૂ થતા જ વરસ્યા મેઘરાજા। લાંબી રાહ બાદ દેવભૂમિ દ્વારકામાં વરસાદ વરસ્યો। ખંભાળિયા પંથકના ગ્રામ્ય વિસ્તારો પ્રભાવિત। ધીમી ધારે વરસાદથી ખેતરો અને રોડ પાણી થયા। વરસાદ શરૂ થતા ખેડૂતોમાં ખુશીની લહેર વ્યાપી। લાંબા સમયથી વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતોને રાહત મળી। છેલ્લા ઘણા દિવસોથી ગરમી અને ઉકળાટથી લોકો પરેશાન હતા। વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી। વરસાદના પગલે ખેડૂતોમાં વાવણી અને ઊભા પાકને જીવતદાન મળવાની આશા જાગી। જો આગામી દિવસોમાં પણ સારો વરસાદ ચાલુ રહેશે તો જિલ્લાના જળાશયો, તળાવો અને ડેમોમાં નવા નીરની આવક થવાની આશા છે। હવામાનમાં આવેલા બદલાવથી સમગ્ર પંથકમાં ખુશીની લહેર વ્યાપી। લોકો મેઘરાજા વધુ મહેર કરે તેવી પ્રાર્થના કરી રહ્યા છે। અરવલ્લી જિલ્લામાં અઠવાડિયાના વિરામ બાદ વરસાદી ઝાપટું વરસ્યું। શામળાજી સહિત મેઘરજના ગ્રામ્ય વિસ્તારમાં ઝાપટું વરસ્યું છે। ભારે ઉકળાટ તેમજ ગરમી વચ્ચે વરસાદ પડ્યો। વધુ વરસાદ ન પડતા ખેડૂતોની મુશ્કેલી વધી। ખેતરમાં વાવણી કરેલ પાકને સંકટ। હાલ વરસાદની ખેડૂતોને ખૂબ જ જરૂરિયાત છે।